આજે સવારમાં 3 કિલોમીટર દોડ્યા ને હાફ ચડી ગયું. પછી ત્યાંથી ઊભા રહી ગયા ને તોય પોલભાઈ દોડતા હતા. અને પછી આપણે કોટબોટ કાઢીને અહીંયા ઊભા રહી ગયા અને પોલભાઈ પુશઅપ મારવાનું શરૂ કરી દીધું. અને પુશઅપ મારી રહ્યા અને ફાઇનલી 7 વાગે એટલે આપણે વાસુડીને ખાંડ નાખીને જય ઠાકર મારા બધા મિત્રોના 100 નીકળી ગયા આપણે ગયો સરાવવા માટે. ને ફાઇનલી આ રસ્તે થતા કે આપણે પહોંચી ગયા મુનાકાની વાડીએ લીલો કાસ કપાસ સરાવવા માટે. તો મુનાકાની વાડીએ આપણે લીલો કાસ કપાસ હતો એટલા માટે 12 1 વાગે સુધી સારવાના હતા. તોય લીલું પાંગરું ખૂટતું નહોતું. 12 1 વાગે જો એટલે આપણે નીકળી ગયા ધીમે ધીમે ગૌનું પાણી પાવા માટે. તો અને નદી કિનારે પહોંચી ગયા અને કાબરી વાસળી તો અંદર ઉતરીને પાણી પીવા માંડી. અને આપણે નદીના પાસમાં બેસી દીધા અને પછી પાછા વાંભી લીધા. આ રસ્તામાં તો તું આપણે આ કપાસ સરાવ્યો આપણે 5 વાગ્યા સુધી. કપાસ લીલો હતો અને કૂવાનું પાણી પણ ઊંચું આવી ગયેલું હતું કારણ કે નદી પાસે હતી એટલા માટે. તો ફાઇનલી 5 વાગ્યા નીકળી ગયા આપણે ધીમે ધીમે કરતો અને સડકી ગયા ધીમે ધીમે સડકે. તો ગયા આપણે ઘરે આવીને વેફર ખાઈ નાખી અને ફોલો કરી નાખો આપણો બ્લોગ પૂરો.